સુરત સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે એક નવી પહેલ શરૂ કરાઈ છે। અગાઉ બાળક ચોરીના બનાવો સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને હવે એનઆઈસીયુમાંથી કોઈપણ નવજાત બાળકને બહાર લઈ જવાનો પ્રયાસ થશે તો RFID ટેકનોલોજી આધારિત સુરક્ષા સિસ્ટમ તરત જ એલર્ટ આપશે। હાલ એક મશીન કાર્યરત કરવામાં આવ્યું છે, જ્યારે આગામી સમયમાં ગાયનેક વિભાગ સહિત અન્ય વિભાગોમાં પણ આવી સુરક્ષા વ્યવસ્થા સ્થાપિત કરાશે। બાળક માટે જે આજે નિયોનેટલ આઈસીયુ એટલે કે 1 વર્ષ સુધીના જે બાળક હોય એને નિયોનેટલ કહેવાય। તો એની માટેનું જે આઈસીયુ છે એની બહાર એક સ્પેશિયલ મશીન મૂકવામાં આવ્યું છે જેનું નામ RFID છે। એમાં ખાસ મશીનનો ફાયદો એ છે કે જે બાળકના હાથમાં આપણે જો બેન્ડ પહેરાવીએ, એક દોરો પહેરાવીએ, તો જ્યારે કોઈ એ પેશન્ટને કે બચ્ચાને ચોરવાની કોશિશ કરે છે તો એ સિસ્ટમમાં પકડાઈ જાય છે અને એના કારણે અમારી આખી સિક્યુરિટી એલર્ટ થઈ જાય છે। અને ભૂતકાળમાં જે બાળકને ચોરવાની એકવાર ગંભીર ઘટના બની છે તો આવી ઘટનાઓને આપણે રોકી શકીએ છીએ। એટલે આપણે અત્યારે નિયોનેટલ આઈસીયુની બહાર એટલે કે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં, જે કોવિડ બિલ્ડિંગ હતું એમાં પહેલા માળે આ મશીન આપ્યું છે, પણ બીજું આવું મશીન સ્પેશિયલ ગાયનેકના વોર્ડમાં લેબર રૂમમાં બી આપીશું, જેથી કરીને આખા બિલ્ડિંગમાંથી બચ્ચા ચોરવાની ઘટના